એક નાનકડી વાત આટલા મુદ્દાઓ વ્યસનના કીધા પછી જે મારે આખા કેસેટનો પ્રાણ જે મારે કહેવો છે તમને એટલા માટે કે ગામડું ગામ અને હોનાની વીટી જેવું એક નાનકડું ગામ અને એમાં એક બહુ સામાન્ય વર્ગનો એક મજૂર બાપ અને અવળે રવાડે ચડી ગયેલો, દારૂને રવાડે ચડી ગયેલો, કોથળી પીધા વગર એની હાંજ ન પડે, 60 રૂપિયાની કદાચ મજૂરી કરે ને એમાંથી 20 રૂપિયાનો દારૂ પી જાય એવા બાપને જન્મ આપીને મા તો મરી ગયેલી, 12 વર્ષની એક નાનકડી ફૂલડા જેવી દીકરી અને બાપને આ કિડની ફેલ થઈ ગઈ એમ ડોક્ટરે કીધું એટલે પથારીમાં પડ્યો હોય અને બાપ પડ્યા દીકરીને બોલાવ્યા કરે, ધલવેલ્યા કરે, બેટા અહીંયા આવ, મને ઝટ દારૂ લઈ આવી દે, હું દારૂ નહીં પીવું ને જ્યાં સુધી એક બે ગ્લાસ નહીં પીવું ત્યાં સુધી મારું શરીર હાલશે નહીં અને રાયડું પાડ્યા કરે. 12 વર્ષની દીકરી ઊભી ખાલી એટલો વિચાર કરે કે બાપુ હું ક્યાંથી દારૂ લેવા જાઉં, મને ક્યાં ખબર હોય કે તમારા ગામમાં આ તમે જે પીવો છો એ ક્યાં મળતું હોય, એ તું ગમે આ જા, તું ગમે એમ કરે, મને ઝટ દારૂ લઈ આવી દે, નકર ઊભો નહીં થાવ. આ બાપના શબ્દો સાંભળી, બાપની પરિસ્થિતિ સાંભળી, બાપની પીડા જોઈ અને સાહેબ 12 વર્ષની દીકરી ઘરમાંથી ગડગડથી દોટ મૂકી અને 20-22 મિનિટ પછી દીકરી આવી અને દારૂની કોથળી એ લઈને ધ્રુજતા હાથે અને બાપને ગ્લાસમાં દારૂ આપ્યો અને દારૂ આપીને હાશ મને લ્યો બાપુ આ તમારા માટે હું આ તમે કહેતા હતા ને લાવી ક્યાંકથી. અને બાપે જેવો એ એક ઘૂંટડો મોઢે મૂક્યો ને પછી બાપને હાશકારો તો થયો પણ જેવો એ ઘૂંટડો પેટમાં ગયો ને એ ભેગો બાપને વિચાર આવ્યો કે બેટા તું ક્યાંથી લાવી દારૂ, ઘરમાં કઈ પૈસા તો હતા નહીં તો તું લાવી ક્યાંથી? અને સાહેબ 12 વર્ષની દીકરીએ ખાલી એટલો જ જવાબ આપેલો કે બાપુ પૈસા તો હતા નહીં ઘરમાં, 2 દિવસથી મેં કાંઈ ખાધું નથી, તમે જાણો છો, તમે બહુ નાનપણમાં આજથી 2 વર્ષ પહેલા મને ચાંદીની ઝાંઝરી જે આપી હતી ને એ 2 ઝાંઝરી વેચી અને તમારા માટે હું એક કોથળી દારૂનો લાવીશું. આહા. અને બાપુ ઝાંઝરી દીધી અને ત્યાં બાપની આંખમાંથી દડ આહુણા, બેટા તારી ઝાંઝરી વેચી દીધી? તો હા બાપુ ઝાંઝરી વેચીને તમારા માટે દારૂ લાવી હતી. અને બાપુ બીજી વાત તમને પૂછવી હતી, હું ત્યારે જે શેઠને મેં ઝાંઝરી વેચી ને એ શેઠે મને એટલું કીધું હતું કે આ તો હજી ઝાંઝરી જ વેચાણી છે, બેટા તારો બાપ જો આમનામ પીતો રહેશે ને તો તારી આબરૂ વેચવાનો વારો આવશે. હે બાપુ આ આબરૂ એટલે શું કહેવાય? આટલો સવાલ સાંભળી અને બાપે ભલામણ ગ્લાસનો ઘા કર્યો તો બેટા હવે જિંદગીમાં કોઈ દી આ શેતાનને હાથ નહીં અડાડું. મિત્રો જેટલા મારી વાત સાંભળો છો એટલે યાદ રાખજો, તમને કોઈ પણ વસ્તુ હાથમાં પકડો ને ત્યારે એક વખત દીકરીની ઝાંઝરી દેખાય અને બીજી વખત એની આબરૂ દેખાય. આ 2 વસ્તુ તમારી સામે દેખાય અને પછી જો તમે પી શકો ને તો ટીપણા મોઢે પીજો દોસ્ત, તમને રોકે અને રામાપીર રોકે પણ ગિલાસો में जो डूबे फिर न उभरे जिंदगानी में, हजारों बह गए इन बोतलों के बंद पानी में, न कर बर्बाद अपनी जिंदगी बोतल के दीवाने, तू गाटेगा बुढ़ापे में जो बोता है जवानी में, ये दारू का पियाला मौत का कड़वा पियाला है, मिला है जहर शरबत में, छिपी है आग पानी में, छिपी है